નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો નવા વાયરસ HMPVના કેસોની અંદર લગાતાર વધારો થઈ રહ્યો છે। આજરોજ ગુજરાતની અંદર અમદાવાદમાં નવા કેસો સામે આવ્યા છે, ત્યારે તેની વાત કરીએ તો આ વાયરસને લઈને માસ્ક ફરજિયાત કરવાની સૂચના આપી દેવામાં આવી છે। મિત્રો અમદાવાદની અંદર HMPV વાયરસનો આજે એક નવો કેસ નોંધાયો છે। રાજ્યમાં મિત્રો આજ દિન સુધીમાં એટલે કે આજની તારીખ સુધીમાં ગુજરાતની અંદર કુલ 6 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે આ વાયરસના આજરોજ સુધીમાં, જેમાં મિત્રો 4 કેસ અમદાવાદના છે, 1 સાબરકાંઠા જિલ્લાનો અને 1 કચ્છ જિલ્લાનો કેસ છે। જ્યારે મિત્રો આપને જણાવી દઈએ કે સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે, કારણ કે ત્યાં 4 કેસો આવી ગયા છે। બાકી અન્ય જિલ્લાની વાત કરીએ તો કચ્છ અને સાબરકાંઠા બંને જિલ્લામાં 1-1 કેસો નોંધાયા છે। ત્યારે આપને જણાવી દઈએ કે આ નવા કેસો આવી રહ્યા છે, તેને લઈને તંત્ર એલર્ટ ઉપર આવી ગયું છે। ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા જે મોટા શહેરો છે, ત્યાં મોટા શહેરોની અંદર કેટલીક શાળાઓમાં સેફટીના ભાગરૂપે માસ્ક ફરજિયાત પહેરવાની અપીલ કરવામાં આવી છે। જો વિદ્યાર્થીઓ શરદી ખાંસીના લક્ષણો દેખાય છે તો આવા વિદ્યાર્થીઓને શાળાએ પણ ના મોકલવા તેવી પણ જાહેરાત મિત્રો કરવામાં આવી છે। જો કે મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ગાઈડલાઈન જાહેર કરવામાં નથી આવી। આગળના સમયની અંદર જો કરવામાં આવશે તો ચોક્કસ આ ચેનલને માધ્યમથી તમને જણાવવામાં આવશે। અત્યાર પૂરતું મિત્રો માટલે એટલું છે કે આ વાયરસથી બચવા માટે આપણે અત્યારે જે છે તે ખાસ કરીને માસ્ક પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવો ઘટી શકે, મોટી જાહેરાત કરવામાં આવી છે। આપને જણાવી દઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલ પર લાગતો ટેક્સ સરકારે હટાવ્યો છે। ઓઇલ કંપનીઓની મોટી જાહેરાત બાદ મિત્રો ખાસ કરીને લોકોને રાહત મળી શકે। સ્થાનિક રીતે મિત્રો વાત કરીએ તો ક્રૂડ ઓઇલ અને જે પણ મિત્રો એવિએશન ફ્યુલ ચાર્જ છે તેમાં ટેક્સ જે છે તે મિત્રો નાબૂદ કર્યો છે। ત્યારે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ સંબંધમાં નોટિફિકેશન રજૂ કરી હતી અને નિષ્ણાંતોનું માનવું છે કે આ દરેક જે મિત્રો ઘટાડા કરવામાં આવ્યા છે અને જે પણ ટેક્સ હટાવવામાં આવ્યા છે તે સીધો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાનું દબાણ ઊભું કરશે સરકાર ઉપર। મિત્રો ઘણી વખત એવા સમાચાર આવતા હોય છે કે ટેક્સ ઘટવાના કારણે, ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે, પરંતુ મિત્રો દરેક વખતે જ્યારે માહિતી આપવામાં આવે છે ત્યારે કોઈ પણ અસર થતી નથી। તેની સાથે મિત્રો ઘણી વખત તો પેટ્રોલિયમ મંત્રીઓ પણ આવીને જાહેરાત કરી દેશે કે ટૂંક સમયમાં જ ભાવ ઘટી શકે પેટ્રોલ ડીઝલના, છતાં પણ મિત્રો હજુ પણ આ ભાવ ઘટ્યા નથી। વારંવાર મિત્રો જાહેરાતો તો થાય છે, પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવ યથાવત જોવા મળે છે, ઇવન વધતા જોવા મળે છે। આ મુદ્દે મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર માત્ર જાહેરાતો અને વાતો જ થાય છે, ભાવ ઘટતા નથી? તે મુદ્દે તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો જો તમારી પાસે પણ 10 વર્ષ જૂના આધાર કાર્ડ હોય તો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો। મિત્રો ચોક્કસ સમયગાળા પછી તમારે તમારા આધાર કાર્ડનો ફોટો જે છે તે બદલાવવો જોઈએ। નોંધનીય છે કે મિત્રો આધાર કાર્ડ બનાવતી કંપની UIDAI દ્વારા આધાર કાર્ડમાં ફોટો બદલવા માટે ચોક્કસ મર્યાદા ફરજિયાત થતું નથી, પરંતુ આ આધાર કાર્ડ બનાવતી કંપની UIDAI દ્વારા મિત્રો તેમાં 10 વર્ષની અંદર તમારે ફોટો બદલવાની, અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે। તો જો મિત્રો તમારો પણ 10 વર્ષ જૂનો આધાર કાર્ડ હોય તો તમારો ફોટો આધાર કાર્ડમાં ઘણો બધો જૂનો થઈ ચૂક્યો હશે, તો મિત્રો આ તમારે બદલવો પડશે। આધાર કાર્ડમાં મિત્રો તમારો 10 વર્ષ જૂનો ફોટો હોય તો તમે કેવી રીતના અપડેટ કરાવી શકો તે પણ તમને જણાવી દઈએ। તો મિત્રો આ ફોટો બદલવા માટે તમારે નજીકના આધાર સેવા કેન્દ્રોમાં જવું પડશે। ત્યાં મિત્રો ફોર્મ ભરતી વખતે તમારે જણાવવું પડશે કે તમારે તમારો આધાર કાર્ડની અંદર ફોટો બદલવાનો છે। તો આ બાયોમેટ્રિક જે છે તે મિત્રો તમે ચેન્જ કરાવી લેજો, કારણ કે ઘણી વખત મિત્રો જે છે તે ફોટો જૂનો હોય છે તો આધાર કાર્ડને લગતા કેટલાક કામો જે છે તે અટકતા હોય છે અને કોઈ પણ કામની અંદર પહેલું પ્રૂફ આધાર કાર્ડ માંગવામાં આવે છે। તો જો તમે પણ મિત્રો તમારો ફોટો ના બદલ્યો હોય તો વહેલી તકે બદલી લેજો અને આ ફોટો મિત્રો 14 જૂન 2025 સુધીમાં તમે મફતમાં અપડેટ કરાવી શકશો। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્યા નરેન્દ્ર મોદી ઉપર પ્રહારો। મિત્રો મોદીના વાયદાઓ હજુ પૂરા નથી થયા તેવું કહેવું છે કોંગ્રેસના મંત્રીનું। રાજસ્થાનમાં મિત્રો જનસભાને સંબોધતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ દરેક જગ્યાએ જ્યાં જઈ રહ્યા છે, ત્યાં ચૂંટણી યોજી રહ્યા છે, ત્યાં મોદીજી કહેતા હતા કે વિદેશમાંથી કાળું નાણું ભારતમાં લાવવામાં આવશે, તે હજુ આવ્યું નથી। સાથે જ
મિત્રો મોદીજી કહેતા હતા કે દરેક લોકોને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. તેની સાથે મોદીજી કહેતા હતા કે યુવાઓ માટે અને આપણા દેશના યુવાઓ માટે 2 કરોડ નવી નોકરીઓ આપવામાં આવશે. સાથે જ મોદીએ એવું પણ કહ્યું હતું કે ખેડૂતોની આવક પણ બમણી કરી આપવામાં આવશે. તો આ 5 થી 6 મોટી જાહેરાત મોદીજીએ કરી હતી, તેમાંથી કોઈ પણ જાહેરાત પૂરી થઈ નથી. આવું કંઈ થયું છે કે નહીં તેવા પ્રશ્નો પણ મલ્લિકાર્જુન ખડગેએ લોકોને પૂછ્યા હતા. મિત્રો, તમારું શું કહેવું છે? ખરેખર મોદીએ જે મોટા મોટા વાયદાઓ અગાઉ આપ્યા હતા તે પૂરા થયા છે કે નહીં? આ મુદ્દે તમારો શું વિચાર છે તે પણ મિત્રો લખીને કોમેન્ટમાં ભેગું જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુટખા તમાકુ પર પ્રતિબંધ ગુજરાતની અંદર. મિત્રો, ગુજરાતમાં ઘણા બધા લોકો એવા છે કે જે ગુટખા તમાકુનું સેવન કરે છે. લગભગ 60% લોકો એવા છે, યુવાનો એવા છે કે જે આ દરેક વ્યસનોમાં ફસાયેલા છે. ત્યારે ગુજરાતમાં ગુટખા તેમજ તમાકુ અથવા તો નિકોટિન વાળી વસ્તુઓ, પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરવા ઉપર હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યનું ધ્યાનમાં રાખીને મિત્રો આ પ્રતિબંધ 13 સપ્ટેમ્બર 2024 વધુ 1 વર્ષ માટે લંબાવી દેવામાં આવ્યો છે. એટલે કે ગુટખા તમાકુ ઉપર ગુજરાતમાં પ્રતિબંધ 14 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવી દેવામાં આવ્યો છે. હવે મિત્રો મોટી વાત તો એ છે કે આ પ્રતિબંધો લગાડવામાં આવ્યા છે, છતાં પણ લોકોને કોઈ જાતનો ડર ના હોય તેવી રીતના ખુલ્લી રીતે વેચાણ અને સંગ્રહ થઈ રહ્યું છે. અને મોટા ભાગના લોકો મિત્રો ગુટખા તમાકુનું સેવન પણ કરી રહ્યા છે. મિત્રો, તમારું શું કહેવું છે? જે રીતના પ્રતિબંધ લાગવામાં આવ્યો છે તેના ઉપર કડક પગલાં લેવા જોઈએ કે નહીં? ગુટખા તમાકુ પ્રતિબંધ લાગ્યો છે તે મુદ્દે મિત્રો તમારું શું કહેવું છે? સાવ બંધ કરી દેવા જોઈએ કે નહીં? કોમેન્ટમાં જણાવી આપજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો 2014ની સાલ બાદ મોદી સરકાર આવ્યા બાદ વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી અને આ યોજનાઓથી ગરીબો અને મધ્યમ વર્ગના લોકોની આવક વધી છે તેવું જાણવા મળ્યું છે. મિત્રો, આપને જણાવી દઈએ કે જ્યારથી કેન્દ્રની અંદર મોદીની સરકાર આવી છે તેને લગભગ 10 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારથી મોદીની સરકાર આવ્યા બાદ અનેકો યોજના મોદી સરકાર લઈને આવી છે. ખેડૂતો માટે કિસાન યોજના, માનધન યોજના, ટ્રેક્ટર યોજનાથી લઈને મિત્રો ખેતરની અંદર ટાંકો બનાવવા માટેથી લઈને ગોડાઉન બનાવવા સુધીની યોજનાઓ આવી રહી છે. તેવી જ રીતના મહિલાઓ માટે પેન્શન યોજનાથી લઈને વિકાસ પત્ર યોજના છે. ઘણી બધી અન્ય મિત્રો મુદ્રા યોજનાની અંદર લોન મળે છે. યુવાઓ માટે પણ ઘણી બધી સ્કીમ યોજનાઓ છે. વૃદ્ધો માટે પણ પેન્શન યોજનાઓ છે. તો આ દરેક યોજનાઓ મોદીની સરકાર આવ્યા બાદ આવી છે અને આ યોજનાથી લોકોની, મધ્યમ વર્ગના લોકોની આવક વધી છે તેવું મિત્રો જાણવા મળ્યું છે. મિત્રો, તમારું શું કહેવું છે? ખરેખર આ યોજનાથી ખરેખર લોકોને લાભ થઈ રહ્યા છે કે નહીં? કારણ કે ઘણા બધા પરિવારો મિત્રો ગુજરાતની અંદર એવા છે કે જે માત્ર ને માત્ર સરકારની આ યોજનાઓ ઉપર પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લી તો ખેતરમાં ટાંકો બનાવવો હોય તો 72,000 રૂપિયાની સહાય મળવાની છે. મિત્રો, ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે ખેતરની અંદર જો કોઈ ટાંકો બનાવવો હોય તો સરકાર તરફથી આપવામાં આવશે 50,000 થી લઈને 75,000 રૂપિયાની સહાય. જેમાં મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50,000 રૂપિયાની સહાય મળશે, જ્યારે જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા 75,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થવાની છે. આ યોજના માટેના ફોર્મ મિત્રો તમે ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને ભરી શકો. તો જો મિત્રો તમારે પણ તમારા ખેતરની અંદર કોઈ ટાંકો બનાવવો હોય પાણીનો સંગ્રહ કરવા માટે તો આ યોજનાના ફોર્મ ભરી શકો છો. તમને પણ 72,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થવાની છે. વાત કરી લે તો શું ગુજરાત ખરેખર સમૃદ્ધ અને વિકસિત રાજ્ય છે? કારણ કે મિત્રો વાત કરીએ તો ગુજરાતની ગણતરી જે છે તે સુખી સંપન્ન રાજ્યમાં થાય છે. એટલે કે ગુજરાતની ગણતરી એક એવા રાજ્યમાં થાય છે કે ગુજરાતને ખરેખર એક અમીર અને વિકસિત રાજ્ય ગણવામાં આવે છે. તેનો મતલબ એવો થયો કે ગુજરાતમાં વસતા દરેક લોકો જે છે તે ખૂબ જ એક સમૃદ્ધ છે અને ખાસ કરીને સમાજની અંદર એક સ્ટેન્ડ ધરાવે છે એવું તો મિત્રો કહેવામાં આવે છે, પરંતુ પાછળની વાસ્તવિકતા શું છે તે આપણે જાણવાનું છે. કારણ કે ધંધો જેમના લોહીમાં વહે છે તે આપણું ગુજરાત છે. સાથે જ ગુજરાતીઓનો ડંકો જે છે તે દરેક ક્ષેત્રે વાગતો હોય છે. પરંતુ ગુજરાત મોડલ મિત્રો આખા વિશ્વમાં તો વખણાય છે, પરંતુ તમને જણાવી દઈએ કે ગુજરાત એક માધ્યમની અંદર ઘણું પાછળ છે. તે શેમાં છે તે તમને જણાવી દઈએ તો ગુજરાત જે છે તે મિત્રો નોકરિયાત લોકોને પગાર આપવામાં ખૂબ જ પાછળ રહી ગયું છે. કારણ કે આંકડાઓ જણાવી રહ્યા છે ગુજરાતમાં ભલે ગમે તેટલા ઉદ્યોગો હોય, ધંધા હોય, પરંતુ ગુજરાતની અંદર મિત્રો કર્મચારીઓનું વેતન અન્ય રાજ્યોની સરખામણી
ચૂંટણીમાં ઘણું ઓછું નીકળ્યું છે. આ અમે નહીં પરંતુ એક રિપોર્ટ કહે છે મિત્રો, કારણ કે જે આંકડાઓ સામે આવ્યા છે તેમાં જાણવા મળ્યું છે કે ગુજરાતને જેટલું ખરેખર સમૃદ્ધ ગણવામાં આવે છે, પરંતુ અમુક લોકો એવા છે કે જેને મિત્રો 2 ટાઈમની રોટલી માટે પણ ઘણું બધું સંઘર્ષ કરવો પડતો હોય છે ગુજરાતમાં. અને જે પણ મિત્રો કર્મચારીઓ છે, જેટલા પણ નોકરિયાત લોકો છે, તેમના પગાર અથવા વેતન ખૂબ જ ઓછા જે છે તે ગુજરાતની અંદર આંકડામાં સામે આવ્યા છે. તો મિત્રો તમારું દર મહિનાનું વેતન કેટલું છે નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો, જેથી અમને ખ્યાલ આવે કે કેટલા ટકા લોકો જે છે તે ખાસ કરીને કેટલા ટકા વેતન ધરાવે છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો હવે બાળકોને મળશે શાળામાં મફત ભોજન. મિત્રો હવે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની અંદર પ્રાથમિક ધોરણની અંદર મિત્રો જે છે તે બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના તમામ બાળકોને, તમામ વિદ્યાર્થીઓને જે છે તે મધ્યાહન ભોજન સાથે પૌષ્ટિક આહાર આપવામાં આવશે. આ નવી યોજના હેઠળ મિત્રો 32,747 સ્કૂલોની અંદર અંદાજે 41 લાખ જેટલા બાળકોને પૌષ્ટિક ભોજન આપવામાં આવશે. જેમાં મિત્રો શું આપવામાં આવશે તે પણ તમને જણાવી દઈએ તો સુખડી, ચણા ચાટ એટલે કે ચણાની ભેળ, મિક્સ કઠોળ અને અન્ન જેવી મિત્રો પૌષ્ટિક વસ્તુ આપવામાં આવશે, જેનાથી બાળકો તંદુરસ્ત થઈ શકે. કારણ કે ચણાની ભેળ અને કઠોળ જે છે તે બાળકોના સ્વાસ્થ્ય માટે અતિ ફાયદાકારક બને છે. સાથે જ રાજ્ય સરકારે આ માટે 617 કરોડ રૂપિયા ખર્ચ કરીને આ યોજનાની જાહેરાત કરી છે. એટલે કે મિત્રો બાળકોને ખવડાવવા માટે, આ પૌષ્ટિક આહાર આપવા માટે સરકારે આ યોજના માટે 600 કરોડથી વધારે રૂપિયા વાપર્યા છે. તો મિત્રો હવે જોવાનું એ રહ્યું કે કેટલી સ્કૂલોની અંદર બાળકોને આ ભોજન મળે છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો પેટ્રોલ અને વીજળીનું બિલ 0 કરી દેવું છે તેવી સૂચના મોદીજી દ્વારા આપવામાં આવી છે. મિત્રો આપને જણાવી દઈએ કે આજથી લગભગ 6 થી 7 મહિના પહેલા મોદીજી સાબરકાંઠાની અંદર આવ્યા હતા. ત્યાં તેમણે સભાને સંબોધન કરતા એવી માહિતી આપી હતી કે મારે તમારા લોકોનું વીજળી અને પેટ્રોલનું બિલ 0 કરી દેવું છે. આ વાતો મોદીજી હવામાં નથી કરી રહ્યા તેવું પણ તેમણે જણાવ્યું. અને અમારી પાસે એવી યોજનાઓ છે. સાથે જ પ્રધાનમંત્રી મોદીએ એવું જણાવ્યું કે તમે વીજળીનું બિલ ભરો છો, મોદી એવા દિવસો લાવશે કે એમાંથી તમે બિલ ભરવાની જગ્યાએ કમાણી કરશો. તો મિત્રો મોદીજી આ વાત કરી હતી, અંદાજિત તેને 7 થી 8 મહિના પૂરા થવા આવ્યા છે. ત્યારે મિત્રો લોકોને એવું કહેવું છે કે ત્યારબાદ ચૂંટણી પણ થઈ ગઈ, મોદીજીની ત્રીજી વાર સરકાર પણ બની ગઈ, પરંતુ મોદીજીએ જે નિવેદન આપ્યું હતું કે લોકોનું પેટ્રોલ અને વીજળીનું બિલ 0 કરવું છે, તે અંગે હજુ સુધી સરકારે કોઈ એક્શન લીધી નથી. મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર મોદીજીએ જે આ નિવેદન આગળ આપ્યું હતું તેના ઉપર તેમને કામ કરવું જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગરીબો અને ખેડૂતોને મળશે મોટી ભેટો. મિત્રો આપને જણાવી દઈએ કે આવનારો મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનો જે છે તે ગરીબો માટે, મધ્યમ વર્ગ લોકો માટે અને ખેડૂતો માટે ભાગ્ય બદલતો મહિનો સાબિત થઈ શકે. આવું હું તમને શું કામ જણાવી રહ્યો છું? કારણ કે 1 ફેબ્રુઆરીથી મિત્રો બજેટ જે છે તે રજૂ થવાનું છે અને આ બજેટથી ઘણી બધી મિત્રો અપેક્ષાઓ જોડાયેલી છે. કારણ કે ઘણી બધી મિત્રો નવી યોજનાઓ પણ જાહેર કરવામાં આવશે, ઘણા બધા અલગ નિયમો નાખવામાં આવશે, અલગ રીતે મિત્રો જે છે તે પૈસા વધારે ફાળવવામાં આવી શકે તેવી લોકોને આશાઓ છે. તેમાં મિત્રો તમને જણાવી દઈએ તો ગ્રામીણ ભારત અને ખેડૂતો આ વખતે કેન્દ્રીય બજેટ 2025થી ઘણી બધી અપેક્ષા રાખીને બેઠા છે. ત્યારે મિત્રો લોકોને એવું માનવું છે કે સરકાર જે છે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે, તેની સાથે મિત્રો રસ્તાઓ સુધારવા, સિંચાઈ સુધારવી અને વેરહાઉસિંગની અંદર પૈસા વાપરશે અને મિત્રો વધારે બજેટ ફાળવશે. તેની સાથે ખેડૂતોને મિત્રો એવી આશા છે કે સરકાર લોન માફી અંગે કોઈ જાહેરાત કરશે અથવા 2000 રૂપિયાના હપ્તા વધારવા અંગે વિચારણા કરશે. તો બીજી તરફ મહિલાઓને એવી આશા છે કે સરકાર એલપીજી ગેસ સિલિન્ડરની અંદર કોઈ નવી યોજના લાવી શકે અથવા ભાવ ઘટાડી શકે. તો મિત્રો યુવાઓને એવી આશા છે કે સરકાર કોઈ નવી નોકરી આપશે, કોઈ નવી યોજના જાહેર કરશે. આમ મિત્રો દરેક વર્ગના લોકોને પોતપોતાની એક અપેક્ષાઓ જે છે તે બજેટથી જોડાયેલી છે. તેનું મિત્રો જે છે તે આપણને જાણવા મળશે 1 ફેબ્રુઆરીએ. અને એટલે જ હું તમને જણાવી રહ્યો છું કે આવનારો મહિનો ઘણા બધા લોકો માટે ભાગ્ય બદલતો સાબિત થઈ શકે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો જો બેંકમાં તમારું ખાતું હોય તો આ સમાચાર અત્યારે જાણી લેજો, કારણ કે બેંક હવે ખાતાઓ બંધ કરી રહ્યું છે. ખાસ કરીને મિત્રો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. તેને લઈને 2025 થી નિયમો હવે બદલાઈ રહ્યા છે. 2025 થી મિત્રો જે છે તે હવે બેંકો જે છે તે મિત્રો જૂના ખાતાઓ બંધ કરી રહી છે. એટલે કે જે પણ વ્યક્તિએ છેલ્લા 12 મહિનામાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ બેંકમાં નહીં કરી હોય તેવા ખાતા નિષ્ક્રિય કરવામાં આવશે. 2025
2025ની અંદર તેની સાથે સાથે મિત્રો લાંબા સમયથી જો ઝીરો બેલેન્સ હશે તમારા ખાતાનું તો પણ તમારું ખાતું જે છે તે નિષ્ક્રિય કરવામાં આવશે અને સાથે સાથે મિત્રો ડાયરેક્ટ એકાઉન્ટ આ એક એકાઉન્ટ છે કે જેમાં મિત્રો 2 વર્ષ કે તેથી વધારે સમયથી કોઈ જો વ્યવહાર ના થયો હોય તો તેવા ખાતા પણ રદ કરવામાં આવશે. તો જો મિત્રો તમે તમારું બેંકનું ખાતું લાંબા સમયથી વાપર્યું ના હોય તો અત્યારે જ મિત્રો તેમાં ડેબિટ કે ક્રેડિટ કરાવી લેજો, નહીતર જો આ ખાતું લાંબા સમય સુધી પડ્યું રહેશે તો નિષ્ક્રિય અથવા તો બંધ પણ થઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો યુવાનોને મળશે 15,000 રૂપિયાની સહાય. નાણામંત્રી નિર્મલા સીતારામણે મિત્રો નવી યોજના જાહેર કરી દીધી છે, ખાસ કરીને નોકરિયાતો માટે, યુવાઓ માટે. આપણે મિત્રો જણાવી દઈએ તો નાણામંત્રીએ જ્યારે બજેટ રજૂ કર્યું હતું ત્યારે જ આ યોજનાની જાહેરાત કરી હતી અને તેનાથી 210 લાખ યુવાનોને સીધો ફાયદો થવાનો છે. નાણામંત્રીએ મિત્રો જણાવ્યું કે જેટલા પણ યુવાઓ એવા છે કે જે તેમની જિંદગીની અંદર પહેલી વખત નોકરી કરી રહ્યા હોય, સરકાર મિત્રો EPFO દ્વારા 15,000 રૂપિયા આપશે આ લોકોને, પરંતુ તેની માટે મિત્રો કેટલીક શરત મૂકવામાં આવી છે. એટલે કે જેટલા પણ યુવાઓ છે તે મિત્રો પોતાની જો પહેલી નોકરી કરી રહ્યા હોય અને તેમાં તેનો પગાર 1 લાખ રૂપિયાથી જો ઓછો હશે તો મિત્રો તેમને 15,000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે અને તે પણ 3 તબક્કામાં આપવામાં આવશે. તો જો મિત્રો તમે પણ તમારી પહેલી નોકરીએ જોડાયા હોય અને તમારો પગાર 1 લાખ રૂપિયાથી ઓછો હોય તો તમને પણ મિત્રો જે છે તે સરકાર આ યોજના અંતર્ગત 15,000 રૂપિયાની સહાય આપી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો 19મો હપ્તો હવે ખૂબ જ નજીક દેખાઈ રહ્યો છે. ત્યારે આ 19મો 2,000 રૂપિયાનો હપ્તો કયા લોકોને મળવાનો છે અને કયા લોકોને નહીં મળે તે વાત કરવાની છે. તમે મિત્રો જાતે મોબાઈલ ઉપર તમે હવે ચેક કરી શકશો કે તમને આ હપ્તો મળશે કે નહીં, તે હું તમને સમજાવું. તો મિત્રો 18મો હપ્તો 5 ઓક્ટોબરે આવ્યો હતો, ત્યારબાદ 4 મહિના પછી જે અત્યારે 19મો નવો હપ્તો આવવાનો છે, એટલે કે આ જાન્યુઆરી મહિનાના અંતમાં અથવા ફેબ્રુઆરી મહિનાની શરૂઆતના અઠવાડિયાની અંદર જે છે તે આ હપ્તો આવી શકે તેવું અમારું અનુમાન છે. અને આ હપ્તો તમને મળશે કે નહીં તમારા મોબાઈલ ઉપર તમે ચકાસી શકો. કઈ રીતના તે તમને સમજાવી દઉં. તો સૌથી પહેલા તો મિત્રો લાભાર્થીના નામની જે પણ યાદી હોય છે મિત્રો તે નામ કેવી રીતના તપાસવું, તો સરકાર લાભાર્થી ખેડૂતો યાદી બહાર પાડે છે. આ યાદીની અંદર તમારું નામ છે કે નહીં તે તમે મિત્રો એક વેબસાઇટ પર જઈને ચેક કરી શકો છો. મોબાઈલમાં મિત્રો ગૂગલમાં જઈને તમારે pmkisan.government.in લખવાનું છે. આ વેબસાઇટ જે તમે ખોલશો ત્યાં મિત્રો જેમને બેનિફિશિયરી સ્ટેટસ લખેલો ઓપ્શન દેખાશે તેના ઉપર મિત્રો તમે ક્લિક કરશો. ત્યાં તમારે તમારો આધાર કાર્ડ નંબર અને બેંક એકાઉન્ટ નંબર નાખવાનું કહેશે, તે તમે નાખી દેશો. ત્યારબાદ ગેટ ડેટા ઉપર તમે મિત્રો દબાવશો તો તમારું નામ મિત્રો સ્ક્રીન ઉપર બતાવશે, તમારી બધી જ વિગતો સ્ક્રીન ઉપર બતાવશે. આ વિગતો દ્વારા તમે ચકાસી શકો છો કે તમારી યોજનાનો 2,000નો હપ્તો જે છે તે આ યોજના અંતર્ગત આવનારો તમને મળશે કે નહીં. કારણ કે નવા વર્ષે મિત્રો 2025ની અંદર સરકારે જે નવા નિયમો લાગુ કર્યા છે કે જેટલા પણ ખેડૂતો પાસે ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત ID કાર્ડ હશે તેટલા લોકોને જ 2,000નો હપ્તો મળવાનો છે. તો જો તમારું ખેડૂતનું આ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું હોય અથવા તો જો બાકી હોય તો મિત્રો વહેલી તકે કરાવી લેજો, અને જો થઈ ચૂક્યું હોય તો મિત્રો મેં તમને જણાવ્યું તે રીતના મોબાઈલ ઉપર મિત્રો PM કિસાનની વેબસાઇટ પર જઈને જોઈ લેજો કે તમને આવનારો હપ્તો મળવાનો છે કે પછી નહીં. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી દઈએ તો જો તમે વાહન રસ્તા ઉપર ચલાવો છો તો ખાસ જાણી લેજો. કારણ કે મિત્રો અત્યારે જે છે તે સરકાર એક્શન મોડમાં આવી છે. રસ્તા ઉપર થતા અકસ્માતને રોકવા માટે કેન્દ્ર સરકારે એક્શન લીધી છે. હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 144 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓનો ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ અને આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડ સાથે જેલમાં જવાનો પણ વારો આવી શકે. તો જો મિત્રો તમે પણ રસ્તા ઉપર ગાડી ચલાવો છો અને તમારી ગાડીનો જો તમારી પાસે થર્ડ પાર્ટી વીમો ના હોય તો કઢાવી લેજો. કારણ કે મિત્રો મોટર વ્હીકલ એક્ટના નિયમ અનુસાર થર્ડ પાર્ટી વીમો હોવો ફરજિયાત છે. તેની અંદર જો તમારી પાસે આ વીમો નહીં હોય અને તમે ગાડી ચલાવતા પકડાશો તો તમને દંડ પણ ફટકારવામાં આવી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો જો તમારી પાસે પણ જૂનું પાન કાર્ડ હોય તો જાણી લેજો. કારણ કે મિત્રો પાન કાર્ડ ધારકો માટે નવા સમાચાર આવી રહ્યા છે. ખાસ કરીને સરકારે નવા પાન કાર્ડની જાહેરાત કરી દીધી છે. ત્યારે લોકો મિત્રો કન્ફ્યુઝ થઈ રહ્યા છે કે શું જૂના પાન કાર્ડ છે તે રદ થઈ જશે અથવા તો બંધ થઈ જશે. તો મિત્રો તેની પાછળ શું વાસ્તવિકતા છે જાણી લઈએ. તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ નવા પાન કાર્ડ જે છે તેનું મિત્રો નવું વર્ઝન આપવામાં આવશે. ફક્ત નવા પાન કાર્ડ જે છે તે મિત્રો ખાસ કરીને
લઈને ઉપયોગમાં રહેવામાં આવશે તેવું જ નથી, જૂના પાન કાર્ડ પણ તમે ઉપયોગ કરી શકો તેવી પણ જાહેરાત થઈ ગઈ છે. એટલે કે તમારી પાસે જે જૂના પાન કાર્ડ છે તે મિત્રો ખરેખર બંધ થવાના નથી, પરંતુ જે નવા પાન કાર્ડ આવશે તેનાથી મિત્રો તમે દરેક કામ સરળતાથી કરી શકશો. જેમ કે બેંકના તમારા કામ થઈ ગયા, ટેક્સને લગતા દરેક કામ થઈ ગયા, તો આ દરેક કાર્ય મિત્રો જે નવું પાન કાર્ડ આવશે તેનાથી તમે સરળતાથી કરી શકશો. કારણ કે જે નવું પાન કાર્ડ આવવાનું છે તેના ઉપર QR કોડ છાપેલો હશે. જ્યારે તમારી પાસે અત્યારે જે જૂનો પાન કાર્ડ છે મિત્રો તે તદ્દનપણે જે છે તે તમે ઉપયોગમાં લઈ જ શકશો, બંધ થવાના નથી. પરંતુ નવા પાન કાર્ડના મિત્રો વધારે ઉપયોગ છે, તેથી નવા પાન કાર્ડ લોકો લેશે. અને આ નવા પાન કાર્ડ માત્ર મિત્રો તમારે કોઈ પણ અરજી કરવાની જરૂર નથી, તમારા રહેઠાણ સ્થાને જ મિત્રો જે છે તે નવા પાન કાર્ડ પહોંચાડવામાં આવશે. તેની સાથે મિત્રો પાન કાર્ડ ધારકો માટે એક મોટો નિર્ણય એ પણ લેવામાં આવ્યો છે. જેટલા પણ વ્યક્તિઓ મિત્રો ડુપ્લિકેટ પાન કાર્ડ ધરાવે છે, એટલે કે ઘણા લોકો ઓરિજિનલ પાન કાર્ડની સાથે એક ડુપ્લિકેટ પાન કાર્ડ પણ રાખતા હોય છે, તો આવા જો બે પાન કાર્ડ પકડાશે તો 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. તે પણ મોટી જાહેરાત થઈ ગઈ છે. તો જો તમે પણ બે પાન કાર્ડ રાખતા હોય તો એક પાન કાર્ડ સરેન્ડર અથવા બંધ કરી દેજો, નહીતર તમારે પણ દંડ ભરવો પડી શકે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોની લોન માફી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોને મળી છે મોટી રાહત. મિત્રો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધારે અત્યારે હાલ ચર્ચાનો વિષય છે. તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાની અંદર મિત્રો ત્યાંના સીએમ રેવંત રેડ્ડીએ મિત્રો લોન માફી યોજનાની જાહેરાત કરીને જણાવી દીધું હતું કે ત્યાંના ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ પહેલા મિત્રો ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી છે. લગાતાર મિત્રો અનેકો રાજ્યો જે છે તે ખેડૂતોને આ લોનમાંથી બહાર કાઢી રહ્યા છે. પરંતુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો, મોટા ભાગના ખેડૂતો ઉપર લોન રહેલી છે, છતાં પણ ગુજરાતના ખેડૂતો ઘણા બધા સમયથી લોન માફી અને દેવા માફીની માંગણી કરી રહ્યા છે. છતાં પણ ગુજરાતમાં લોન માફી કે દેવા માફી અંગે કોઈ પણ મોટી જાહેરાત થતી નથી. તો મિત્રો અન્ય રાજ્યોની અંદર જો દેવા માફી થઈ રહી હોય તો ગુજરાતમાં શા માટે નહીં, તે પણ એક મોટો પ્રશ્ન બને. આ બાબતે મિત્રો તમારું શું કહેવું છે નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો.